નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ની ભરતી માટે છે એ ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તો ફાઇનલી આજે વિદ્યા સહાયકની છે એ ધોરણ 1 થી 5 માં 11,000 જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। તો ભરતીની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ટેટ 1ની પરીક્ષા પાસ કરેલા ઉમેદવાર મિત્રો છે એ લાંબા સમયથી છે એ વિદ્યા સહાયક ભરતીની રાહ જોઈ રહ્યા હતા। તો ફાઇનલી આજે છે વિદ્યા સહાયક માટેની છે એ ધોરણ 1 થી 5ની ભરતી જાહેર કરવામાં આવી છે, જે ટોટલ 11,000 જગ્યા ઉપર છે એ ભરતી કરવામાં આવશે। તો આજના ન્યૂઝપેપરમાં છે એમની જાહેરાત આપી દેવામાં આવેલી છે કે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત 2026। તો અહીંયા તમે જગ્યાની વાત કરો તો ગુજરાતી માધ્યમમાં ટોટલ 11,000 જેટલી છે એ જગ્યા ઉપર ભરતી થવાની છે, અને બધા જ માધ્યમના થઈ અને આ વખતની ટેટ 1ની એક્ઝામમાં છે એ 11,028 જેટલા ઉમેદવારો પાસ થયા છે। એટલે કે જે ઉમેદવારોએ ટેટ 1ની પરીક્ષા પાસ કરી હશે તે તમામ ઉમેદવારો છે તેમને ભરતીમાં લઈ લેવામાં આવે એવી સંભાવના છે। હવે આના માટેના ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે તો તેમની વાત કરી લઈએ। તો આના માટેના ફોર્મ ભરવા માટે છે એ તમારે ડીપી ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જે તમે 15/4/2026થી છે એ સવારના 12 વાગ્યાથી લઈ અને 24/4/2026 છે એ બપોરના 15 કલાક સુધી છે, એટલે કે 3 વાગ્યા સુધી તમે આના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને આ ફોર્મ માટે છે એ તમારે સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાની છેલ્લી તારીખ છે એ 24/4/2026ના રોજ રહેશે, જાહેર રજાના દિવસ સિવાય। એટલે તમારે એટલા દિવસમાં છે એ તમારે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 માટેનું ફોર્મ ભરવાનું રહેશે। આના માટેની બીજી માહિતી છે હવે આગળ જતાં તેમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। આ ટોટલ 11,000 જગ્યા ઉપર ભરતી એટલે બહુ મોટી ભરતી કહેવાય મિત્રો, અને આના માટે કોઈપણ મિત્રો જેણે ટેટ 1 પાસ કરેલી હોય તો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। આની અગાઉની બધી જ માહિતી આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપવામાં આવશે। આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જો ભરતીને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તમારા મનમાં તો નીચે કોમેન્ટ બોક્સમાં કહી દેજો, ત્યાં તેમનો જવાબ મળી રહેશે। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ટેટ 1ની ભરતી અને તેમની તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।